નમસ્તે મિત્રો. તો આજનો આપણો જે ટૉપિક છે એ છે કે હવે કેનવામાં પણ આકર્ષક ગુજરાતી ફોન્ટ્સનો ઉપયોગ કરી શકાય છે. ઘણા મિત્રો કેનવામાં ગુજરાતી ફોન્ટ્સનો ઉપયોગ કરતા પણ હશે અને ઘણા એવા પણ મિત્રો છે કે જેમને કદાચ ખ્યાલ ના હોય કે કેનવામાં પણ આપણે આકર્ષક ગુજરાતી ફોન્ટ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એની ઘણી બધી મેથડ છે. ઘણા બધા કોઈ ટ્રીક લગાવીને પણ યુઝ કરતા હોય. એક્ઝામ્પલ તરીકે વોટ્સઅપમાં ગુજરાતી મેસેજ ટાઈપ કરીને અને પછી વેબ વોટ્સઅપમાં જઈ અને એને કોપી કરી અને કેનવામાં પેસ્ટ કરતા હોય છે. એવા પણ ઘણા બધા મિત્રો છે. તો પ્રોફેશનલ આપણે ગુજરાતી ફોન્ટ અને ગુજરાતી લેંગ્વેજનો યુઝ કરવો હોય જ્યારે પણ કેનવામાં ગુજરાતી કાં તો હિન્દી, તો એ કઈ રીતે કરી શકાય એ આપણે આજે જોઈશું ડિટેલમાં. અને બહુ જ સારા ફોન્ટ દ્વારા તમે બેનર્સ પણ બનાવી શકો છો. તો આજનો ટૉપિક એ જ છે કે કેનવામાં આકર્ષક ગુજરાતી ફોન્ટ્સનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. તો હું થંબનેલ્સ બંધ કરી દઉં છું અહીંયા અને કેનવા પ્લેટફોર્મ ઓપન કરી દઉં છું. અહીંયા મારું ગુજરાતી ફોન્ટ જે છે એ સિલેક્ટ કરેલું છે એટલા માટે ગુજરાતી બતાવે છે. મેં ઇંગ્લિશ કરી દીધું છે અને અહીંયા હવે canva.com ઓપન કરું છું. હવે કેનવા પ્લેટફોર્મ શું છે એ તો કદાચ તમને ખ્યાલ જ છે કે કેનવા એક ડિઝાઇનિંગ ઓનલાઈન એઆઈ ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ છે. મતલબ કે એમાં એઆઈ પણ થોડું ઘણું બધું કરી શકાય છે. એઆઈની મદદથી ઘણું બધું કરી શકાય છે અને ખાસ તો એને યુઝ કરીએ છીએ આપણે ડિઝાઇનિંગ માટે. કોઈપણ ટાઈપના પેમ્પલેટ છે, લીફલેટ છે, બ્રોશર છે, બેનર છે, તો એને આપણે કેનવામાં ડિઝાઇન કરી શકાય છે અને આમાં ઘણા બધા ડિઝાઇન્સ પણ અવેલેબલ હોય છે. પણ આજનો જે ટૉપિક છે આપણો એ એક જ છે કે ગુજરાતી ફોન્ટને કેનવામાં કઈ રીતે યુઝ કરી શકાય, ગુજરાતી કે હિન્દી. તો સૌથી પહેલાં હું ક્રિએટમાં જઈશ અહીંયા અને અહીંયાથી તમે ટેમ્પલેટ લઈ શકો છો. અહીંયા ઘણા બધા ટેમ્પલેટ્સ તમને મળી જશે, પણ ખાલી સમજાવવા માટે તમને અહીંયા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટેની જે સાઇઝ હોય છે એ સાઇઝનું અહીંયા ટેમ્પલેટ મેં લીધું છે. હવે કેનવા ડેશબોર્ડમાં તો તમે આવી ગયા. અહીંયા ઘણા બધા બેનર્સ પણ બતાવશે, એના ડિઝાઇનર છે, ટેમ્પલેટ છે. પરંતુ હું તમને એ જણાવી દઉં કે હાલ તમે જે કેનવા ડેશબોર્ડ જોઈ રહ્યા છો એ કેવું વર્ઝન છે, તો ફ્રી વર્ઝન છે અને એ પણ એજ્યુકેશન વર્ઝન છે. એટલા માટે અમુક જે પ્રીમિયમ અને પ્રો વર્ઝનના જે ફીચર્સ છે એ તમે એજ્યુકેશન વર્ઝનમાં ઘણી વખત મળી પણ જતા હોય છે. એટલે કદાચ તમારે કેનવાનું અકાઉન્ટ નવું બનાવવું હોય તો ત્યારે તમારે એક બે વસ્તુ સિલેક્શનમાં ધ્યાનમાં લેવાની છે કે એક તો સ્ટુડન્ટ તમને ત્યાં પૂછશે કે તમે સ્ટુડન્ટ છો, પ્રોફેશનલ છો, કોણ છો, તો તમારે સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું છે. અને બીજું કે એ એજ્યુકેશન પર્પઝ માટે આપણે યુઝ કરીએ છીએ એ તમારે ત્યાં ટિક કરવાની છે. સ્ટુડન્ટ અને એજ્યુકેશન બે વસ્તુ ટિક કરશો ને એટલે તમારું એકાઉન્ટ જે છે કેનવાનું એ એજ્યુકેશન બની જશે અને પછી તમે સારા એવા ફીચર્સ આમાં એડ કરી શકશો. તો હવે મારે અહીંયા ગુજરાતીમાં કંઈક લખવું છે તો હું અહીંથી ટેક્સ્ટ લઈશ અને ટેક્સ્ટમાં સમજી લો કે હેડિંગ મારે ઇન્સર્ટ કરવું છે તો અહીંયા હેડિંગ ઇન્સર્ટ કરીશ. તો હાલ તમે જોઈ શકો છો કે ઇંગ્લિશમાં જ લખાય છે. અહીંયા હું લખું ને કદાચ તો ઇંગ્લિશમાં લખાય છે. કેમ કે મારી અહીંયા લેંગ્વેજ જે છે એ ઇંગ્લિશ સિલેક્ટ કરેલી છે મેં નીચે. અહીંયા તમે જોઈ શકો છો ઇંગ્લિશ છે. ગુજરાતી અને હિન્દી ફોન્ટ પણ મેં એડ કરેલા છે. તો તમને થોડું ડિટેલમાં બતાવીશ કે ગુજરાતીમાં કઈ રીતે લખી શકો, હિન્દીમાં કઈ રીતે લખી શકો. નવા કોઈ ફોન્ટ જે છે એ કેનવામાં એડ કરવા છે, કોઈ એટ્રેક્ટિવ ફોન્ટ એડ કરવા છે તો એ કઈ રીતે કરી શકો તો એ પણ જોઈશું. તો સૌથી પહેલાં તો આપણે ઇંગ્લિશમાં અહીંયા લખ્યું છે અને એની જે ફોન્ટ જે છે એ તમને અહીંયા નીચે દેખાશે. હવે આ લાવવા માટે આપણે શું કરવાનું છે તો અહીંયા તમને આપ્યું જ છે. અહીંયા તમે જોઈ શકો છો શું લખ્યું છે, કીબોર્ડ લેઆઉટ. અહીંયા આપેલું છે વિન્ડો અને સ્પેસ બાર. તો તમારા કીબોર્ડમાં એક વિન્ડો અને સ્પેસ બારની કી છે, એને તમે ક્લિક કરશો ને એટલે આ ઓપન થઈ જશો. મેં હાલ તમને ઓપન કરીને બતાવ્યું કે મેં અહીંયા વિન્ડો અને સ્પેસ બારની ક્લિક કરું છું અહીંયા એટલે આ દેખાય છે. અને તમે અહીંથી પણ કરી શકો છો. અહીંયા ક્લિક કરશો ને તો તમને આ બધા ફોન્ટ દેખાશે. હવે મારું જે કેનવા છે એમાં ગુજરાતી, હિન્દી અને બધું જ છે. હવે સમજી લો કે હું અહીંયા ગુજરાતી ફોનેટિક છે એને હું સિલેક્ટ કરું છું અને પછી અહીંયા કંઈક લખું છું. ઓકે, તો તમે જોઈ શકો છો કે મેં શું લખ્યું હાલ તો મેં મારું નામ લખ્યું છે રવિ પટેલ. ઓકે, તો આ ગુજરાતી ફોન્ટમાં લખ્યું કેમ કે મેં અહીંયા સિલેક્ટ કર્યું છે. હવે કદાચ ઘણા બધાના પ્રશ્નો એવા પણ હશે કે ભાઈ અહીંયા ક્યાંથી લાવ્યા તમે, અમારે તો અહીંયા જ નથી બતાવતું ગુજરાતી કે હિન્દી કે એવું કંઈ. તો એને લાવવા માટે તો પહેલાં તો આ એનેબલ કરવા માટે તમે સમજી ગયા હશો કે વિન્ડો અને સ્પેસ બાર બે ક્લિક કરશો એટલે તમને આ ઓપન થઈ જશે. આમાં તમારે જોઈ લેવાનું કે તમારે ગુજરાતી ફોન્ટ અહીંયા છે કે નહીં, હિન્દી ફોન્ટ છે કે નહીં એ જોઈ લેવાનું. હિન્દીમાં લખવું હોય તો પણ તમે અહીંયા લખી શકો છો. મેં હિન્દીમાં ક્લિક કરી અને અહીંયા લખું છું રવિ પટેલ. તો જોઈ શકો છો હિન્દીમાં લખાઈ ગયું છે કારણ કે મેં અહીંયા હિન્દીમાં ફોન્ટ સિલેક્ટ કરી દીધા છે. ગુજરાતી ફોનેટિક અને હિન્દી ફોનેટિક
તમે કોઈ પણ વસ્તુ ગુજરાતી કે હિન્દીમાં કે ઇંગ્લિશમાં કેનવામાં આ રીતે લખી શકો છો. હવે તમને પ્રશ્ન હશે કે ભાઈ આ તો અહીંયા વિન્ડો અને સ્પેસ બારથી મળી ગયું અમને, પણ ગુજરાતી અને હિન્દી ફોન્ટ અમને અહીંયા નથી દેખાતા. તો તમારે શું કરવાનું છે, મોર કીબોર્ડ સેટિંગ કરીને નીચે આવશે, એના પર ક્લિક કરવાનું છે. અને એના પર જેવું ક્લિક કરશો ને એટલે તમને આ ટાઈમ અને લેંગ્વેજવાળું રિજિયનવાળું દેખાશે. અને એમાં તમે જોઈ શકો છો કે અહીંયા મારી પાસે ગુજરાતી, ઇંગ્લિશ યુકે અને ઇંગ્લિશ યુએસએ પણ છે, ગુજરાતી છે, હિન્દી છે, બંને છે. તો હું અહીંયા પહેલાં એને રિમૂવ કરી દઉં છું, રિમૂવ, કારણ કે તમને સમજાવવા માટે ફરી એડ કરીશ. અહીંયા એને રિમૂવ કરી દઉં છું, ગુજરાતી અને હિન્દી બંનેને રિમૂવ કરી દઉં છું. ઓકે, હવે એ વસ્તુ રિમૂવ થઈ ગઈ છે. હવે હું અહીંયા પાછો આવીશ ને તો મને અહીંયા નહીં દેખાય એ વસ્તુ, તમે જોઈ શકો જતું રહ્યું છે. હિન્દી અને ગુજરાતી બંને ગાયબ છે, કે હવે ફોન્ટ મારી પાસે નથી કે હું કેનવામાં એ વસ્તુ લખી શકું. તો શું કરીશ, હવે બેઝિક મેથડ તમને કદાચ આ રીતનું દેખાતું હશે. તમારું જે કમ્પ્યુટર અથવા તો કેનવામાં તમે ઓપન કરશો તો તમને આ રીતે દેખાશે. તમારે મોર કીબોર્ડ સેટિંગમાં જવાનું છે અને હવે તમને સેટિંગ બતાવું છું. અહીંથી કરવાનું છે તમારે એડ લેંગ્વેજ અને અહીંયા તમારે લખવાનું છે ગુજરાતી. જેવું તમે ગુજરાતી લખશો તમને અહીંયા નેક્સ્ટ પૂછશે, નેક્સ્ટ કરવાનું છે અને તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાનું છે. તો અહીંયા ગુજરાતી તમે જોશો તો બેઝિક ટાઈપિંગ ને બધું એડ થઈ જશે, ગુજરાતી થઈ ગયું છે. હવે મોસ્ટલી આપણે કેવી રીતે ગુજરાતી લખતા હોઈએ છીએ, જે રીતે ઇંગ્લિશ લખીએ છીએ કે રવિ પટેલ, તો RAVIPATEL, તો આપણે એ ટાઈપનું ગુજરાતી લખતા હોઈએ છીએ. તો એ જ ટાઈપનું જો તમારે ટાઈપ કરવું હોય તો અહીંયા જવાનું છે, લેંગ્વેજ ઓપ્શનમાં જવાનું છે અને ત્યાં તમારે હું કહું એટલું સેટિંગ કરવાનું છે. અહીંયા બેઝિક ટાઈપિંગ છે, અહીંયા એડ કીબોર્ડ જોઈ લઈએ આપણે, એક મિનિટ. અને ત્યાં અહીંયા ફોનેટિક હશે, ફોનેટિક સિલેક્ટ કરવાનું છે. તો મેં સિલેક્ટ કરી લીધું છે. તો અહીંયા તમને બંને ઓપ્શન મળી ગયા છે, ઇન્સ્ક્રિપ્ટ અને ઇનપુટ મેથડ એડિટર ગુજરાતી ફોનેટિક. ફોનેટિકનો મતલબ એવો થાય છે કે તમે જે બોલો છો ને ગુજરાતીમાં હાલ, એવું જ તમારે ઇંગ્લિશમાં લખવાનું છે. એક લખવું હોય તો AEK તો એક લખાઈ જશે. તો હવે હિન્દી ગુજરાતી ઇન્સ્ટોલ થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકશો તો ગુજરાતી પણ આવી ગયું છે. ફોનેટિક કરવાનું ભૂલવાનું નથી. હવે હું ફરી પાછો જઈશ અને હિન્દી પણ ઇન્સ્ટોલ કરી દઈશ, કારણ કે આપણે હિન્દી પણ કરી જોઈએ. મોર કીબોર્ડ સેટિંગ્સમાં જવાનું છે. ત્યાં ગયા પછી જે રીતે અહીંયા આપણે ગુજરાતી હવે દેખાય છે તો એ જ રીતે અહીંયા એડ લેંગ્વેજ કરવાનું છે અને હિન્દી લખવાનું છે. અહીંયા જોઈ શકો છો તો હિન્દી અને અહીંયા નેક્સ્ટ કરવાનું છે, ઇન્સ્ટોલ કરવાનું છે. તો હિન્દી ઇન્સ્ટોલ થઈ જશે. પછી તમે હિન્દી ટાઈપિંગથી પણ કરી શકશો અને ટેક્સ્ટ ટુ સ્પીચથી પણ કરી શકશો. ફરી પાછું અહીંયા જવાનું છે, લેંગ્વેજ ઓપ્શનમાં જવાનું છે અને ત્યાં તમને ઇન્સ્ક્રિપ્ટ પૂછશે, ત્યાં એડ કીબોર્ડ કરવાનું છે અને ત્યાં તમારે કરવાનું છે ફોનેટિક. ઇન્સ્ક્રિપ્ટ છે અને હિન્દી ફોનેટિક, તો અહીંયા એના ઉપર ક્લિક કરી દેવાની છે. તો હિન્દી ફોનેટિક પણ અહીંયા તમને મળી જશે. તો આ બંને વસ્તુ ઇન્સ્ટોલ થઈ છે. હવે આને અહીંયા બંધ કરી શકાય. હવે મારું જે લેપટોપ છે એ પ્રમાણે તમારું પણ લેપટોપ થઈ ગયું છે, કારણ કે તમે આ બંને વસ્તુ એડ કરી દીધી, ગુજરાતી અને હિન્દી બંને દેખાય છે અહીંયા. હવે તમે અહીંયા બધું જ ટાઈપ કરી શકશો. અહીંયા હું એને ડિલીટ કરી દઉં છું અને ગુજરાતીમાં આપણે સિલેક્ટ કરીએ ગુજરાતી ફોનેટિક અને હું અહીંયા કંઈક લખું છું. અહીંયા આપણે કંઈક લખીએ, ચાલો ટેક્સ્ટ લઉં છું અહીંથી. ગુજરાતી ફોનેટિક જ કરેલું છે આપણે, જોઈ લઈએ એક વખત, એક જ મિનિટ. અહીંયા તમને સિલેક્ટ પણ કરવા દેશે, ટેક ક્લાસ રૂમ અથવા તો ટેક ક્લાસરૂમ. આ રીતે લખશો એટલે નીચે પણ તમને ઓપ્શન પણ આવશે. તો એક ટેક ક્લાસરૂમ એવું મેં અહીંયા લખ્યું છે હાલ. તો એ રીતે તમે ગુજરાતીમાં પણ લખી શકો. અહીંયા હું હિન્દી ઓપ્શન સિલેક્ટ કરી લઉં, હિન્દી ફોનેટિક. તો એ જ વસ્તુ હું અહીંયા રિમૂવ કરી અને લખી દઉં છું ટેક ક્લાસરૂમ. તો જોઈ શકો છો હિન્દીમાં પણ લખાઈ ગયું. તો આ રીતે હિન્દી અને ગુજરાતી ફોન્ટ્સ તમે એડ કરી શકો અને બીજા પણ કરી શકો. આ એક મેથડ હતી. હવે બીજી મેથડ કેવી છે કે મારે અહીંયા ફોન્ટ્સ એડ કરવા છે. અહીંયા હું હવે પાછો ગુજરાતી લખી દઉં છું, એક મિનિટ, અને પછી તમને બીજી એક મેથડ પણ બતાવું. ગુજરાતી ફોનેટિક કરી દઉં છું અને અહીંયા લખી દઉં છું રવિ પટેલ. રવિ પટેલ. ઓકે, તો આપણે અહીંયા ગુજરાતીમાં લખી દીધું છે મારું નામ. હવે ફોન્ટ તમારે બીજા જોઈએ છે, આવા ફોન્ટ નથી જોવું તો બીજા જોઈએ. તો તમારે અહીંયા જવાનું છે ફોન્ટમાં અને અહીંયા તમારે ગુજરાતી લખવાનું છે. તો તમને ગુજરાતી ફોન્ટ અમુક મળી જશે. હવે અહીંયા પાછું હું ઇંગ્લિશ કરું છું, કારણ કે કેનવા પાછું ઇંગ્લિશમાં સમજે છે, તો ગુજ લખું છું.
તો મને અમુક ગુજરાતી ફોન્ટ મળી જશે અહીંયા તમે જોઈ શકો છો. હાલ રવિ પટેલ કેવાય ટાઈપમાં લખેલું છે અને અહીંયા હું સિલેક્ટ કરીશ એટલે જોજો ચેન્જ થઈ ગયું છે. ફોન્ટની શૈલી જુઓ ચેન્જ થાય છે. અહીંયા જુઓ ચેન્જ થાય છે. રવિ પટેલ હવે થોડું બોલ્ડ દેખાય છે. તો અહીંયા ઘણા બધા અલગ અલગ ફોન્ટ સ્ટાઇલ છે. એ બાય ડિફોલ્ટ પણ ઘણા બધા આવે છે અને તમે તમારી રીતે એડ પણ કરી શકો. હવે આપણે એડ કરવાની એક મેથડ સમજીએ છીએ. આ તો જે ગુજરાતી જે ફોન્ટ હતા એ કયા હતા કે જે અંદર છે એ. હવે મારે કોઈ ફોન્ટ એક્સ્ટ્રા એડ કરવા છે તો અહીંયા તમને એ પણ મેથડ મળી જશે. ફોન્ટમાં તમારે જવાનું છે, ફોન્ટ સિલેક્ટ કરવાના છે અને પછી તમે એની અંદર એડ ફોન્ટ એવો ઓપ્શન મળશે. અપલોડ અ ફોન્ટ દેખાય છે, અપલોડ અ ફોન્ટ. ત્યાંથી ફોન્ટ એડ પણ કરી શકો છો. તો ફોન્ટ એડ કરવા માટે તમારે ફોન્ટ તો ડાઉનલોડ કરવા પડશે ને. તો તમારે અહીંયા જવાનું છે અને ત્યાં ગુજરાતી ફોન્ટ લેવાના છે. ગુજરાતી ફોન્ટ ફ્રી ડાઉનલોડ ફોર કેનવા એક અનેક કરીને એક મેથડ છે, મતલબ એક ફોન્ટ છે અનેક ગુજરાતી એ લઈએ છીએ. ચલો અનેક ગુજરાતી પર ક્લિક કરવાનું છે. ગેટ અહીંયા જોઈ શકો છો આ ટાઈપના ફોન્ટ તમને મળી જશે અલગ અલગ જાતના. ગેટ ફોન્ટ કરવાનું છે. જેવા ગેટ ફોન્ટ અને ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા ફાઇલ ડાઉનલોડ થઈ જશે. અહીંયા જોઈ શકો છો કે અનેક ગુજરાતી નામના જે ફોન્ટ છે એ ડાઉનલોડ થઈ ગયા છે. હવે એને હું શું કરું છું, અહીંયા મારા ડેસ્કટોપ ઉપર એને મૂકી દઉં છું. અહીંયા જોઈ શકો છો મૂકી દીધા છે. હવે જીપ ફાઇલ છે તો હવે જીપ ફાઇલને આપણે અનજીપ કરવી પડશે. તો રાઇટ ક્લિક કરું છું માઉસની અને એક્સટ્રેક્ટ ઓલ કરી દઉં છું અને એને એક્સટ્રેક્ટ કરી દઉં છું. એક્સટ્રેક્ટ મતલબ કે જે જીપ ફાઇલ છે એને આપણે એક્સટ્રેક્ટ કરી અને બીજી ફાઇલ મેળવી. હવે આને તમે યુઝ કરી શકો છો. તો અનેક ગુજરાતી કરીને ફોન્ટ એમાં જવાનું છે તમારે સ્ટેટિક્સમાં અને આ જોઈ શકો છો આ બધા ગુજરાતી ફોન્ટ છે, અલગ અલગ ટાઈપના છે. તો એ ફોન્ટને આપણે હવે કેનવામાં એડ કરવા છે. તો પાછા આપણે કેનવા ઉપર આવી જઈએ અને આને બંધ કરી દઈએ કારણ કે ફોન્ટ તો ડાઉનલોડ થઈ ગયા છે. પાછા કેનવામાં આવી ગયા. અપલોડ અ ફોન્ટ ત્યાં જવાનું છે તમારે અને આપણા ફોન્ટ ક્યાં હતા તો ડેસ્કટોપ ઉપર. શું નામ રાખ્યું હતું તો અનેક ગુજરાતી. અહીંયા જુઓ છો અહીંયા ફોન્ટ છે તો એમાં સ્ટેટિકમાં જવાનું છે. આ બધા ફોન્ટ છે. હવે સમજી લો કે એમાંથી મારે નીચેના અમુક ફોન્ટ એડ કરવા છે. આ બધા ફોન્ટ જ છે, અલગ અલગ ટાઈપના થોડા થોડા ફોન્ટ હશે પણ એની ટાઈપ એક જ છે અનેક ગુજરાતી. જે રીતે હોય છે ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અમુક ફોન્ટ હોય છે, ફોન્ટની ફેમિલી હોય છે. ગોથિક ફેમિલી, તો ગોથિક ફેમિલીના ઘણા બધા ફોન્ટ હોય છે. તો એ રીતે જ તો એમાંથી સમજી લો હું 5-7 ફોન્ટ જે છે એને હું એડ કરું છું એન્ડ ઓપન. જો અહીંયા પૂછે છે વી જસ્ટ નીડ યોર કન્ફર્મેશન. અહીંયા તમે જે પણ ફોન્ટ યુઝ કરો છો એ ખાલી ને ખાલી તમે યુઝ કરી શકશો, બીજું કોઈ વ્યક્તિ યુઝ નહીં કરી શકે. આ તમારા કેનવા માટે છે. તમે જે પણ જીમેલથી લોગિન થયા હોય એ જ જીમેલ એકાઉન્ટમાં તમને આ ફોન્ટ જોવા મળશે, બાકી કોઈમાં જોવા નહીં મળે. ફાઇલ અપલોડ થઈ ગઈ છે અને અહીંયા ફોન્ટ પણ આવી ગયા છે. હવે તમે અહીંયા જોશો તો તમને અહીંયા અપલોડ ફોન્ટમાં જવાનું છે. દેખાય છે અપલોડેડ ફોન્ટ, કે તમે જે પણ અપલોડેડ કર્યા હતા એ ફોન્ટ અહીંયા આવી ગયા છે. હવે તમે અહીંયા સિલેક્ટ કરી અને ચેક કરવાના કે ફોન્ટ કેવા છે. તો આ ફોન્ટ છે જુઓ, આ જે નવા ફોન્ટ મેં એડ કર્યા છે એ ફોન્ટ તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ ટાઈપના. દેખો આ ફોન્ટ આપણા પહેલાં નહોતા પણ હવે આપણી પાસે છે. તો હું એને સિલેક્ટ કરી અને અહીંયા ઉપર પણ જોઈ શકો છો જે આપણે અનેક ગુજરાતી દેખાય છે. તો આપણે આ જ ફોન્ટ હવે નવા એડ કર્યા છે કારણ કે ફોન્ટ પહેલાં કેનવામાં નહોતા. અનેક ગુજરાતી કરીને ફોન્ટ કેનવામાં હતા જ નહીં, આપણે નવા એડ કર્યા છે. તો એ ફોન્ટ જોઈ શકો છો અહીંયા અને એનું ટાઇટલ પણ હશે અપલોડેડ ફોન્ટ. તમે જે નવા ફોન્ટ એડ કર્યા છે એ ફોન્ટ છે અહીંયા અને એમાંથી તમને ગમે એ ફોન્ટ તમે રાખી શકો છો અહીંયા. તો આ રીતે તમને ફ્રી ઓફ જે પણ ફોન્ટ તમને ફ્રી ઓફ મળતા હોય એ ફોન્ટના વિન્ડોઝમાં જઈને ડાઉનલોડ કરવાના છે અને એમાં તમે કેલિગ્રાફી ફોન્ટ પણ યુઝ કરી શકો છો. તમને જો કેલિગ્રાફી ફોન્ટ મળતા હોય અહીંયા વિન્ડોઝ ક્યાંક ઓનલાઈન તો એ ફોન્ટને ડાઉનલોડ કરી દો અને એ જ રીતે અહીંયા જઈને એને અપલોડ કરી દો અને સિમ્પલી તમારા ફોન્ટ અપલોડ થઈ જશે. જે રીતે અહીંયા આપણે ફોન્ટને અપલોડ કર્યા છે. બીજા નવા ફોન્ટ અપલોડ કરવા હોય તો ફરીથી અપલોડ ફોન્ટ કરવાના. બીજા તમને કોઈ ગમે છે તો બીજા ફોન્ટ તમે એ રીતે સિલેક્ટ કરીને અપલોડ કરી શકો છો. ફોન્ટ અપલોડ થઈ જશે, કન્ફર્મ અને અપલોડ. આ રીતે તમારે જેટલા પણ ગુજરાતી ફોન્ટ નાખવા હોય અહીંયા શું કહે છે સિમિલર. પહેલાં ઓલરેડી ફોન્ટ છે એ જ ફોન્ટ છે તો સ્કીપ કોન્ફ્લિક્ટ, બીજી વખત નાખવાની જરૂર નથી કે આ તો ઓલરેડી છે એટલે હું એને સ્કીપ કરી દઉં છું. તો આજનો જે વિડીયોનો પર્પઝ હતો એ ફક્ત ને ફક્ત એ હતો કે ગુજરાતી ફોન્ટ્સને તમે કેનવામાં કઈ રીતે યુઝ કરી શકો છો. આ જ આપણા વિડીયોનું ટાઇટલ હતું અને એમાં બધા જ ફોન્ટ આવી ગયા. જેટલા પણ ફોન્ટ તમારી પાસે ફ્રીમાં ઓનલાઈન મળે છે અહીંયા તમારે લખવાનું ડાઉનલોડ ફ્રી ગુજરાતી ફોન્ટ, ફ્રી ગુજરાતી ફોન્ટ ફ્રી ફોર કેનવા એવું પણ લખી શકો અને અહીંયા તમને અલગ અલગ ફોન્ટ્સ મળી જશે.
અનેક ગુજરાતી છે, ડાઉનલોડ ફ્રી ગુજરાતી ફોન્ટ છે. તો આ બધા ફોન્ટને ડાઉનલોડ કરી જીપ ફાઇલને અનજીપ કરી દેવાની, ફોન્ટ જે જગ્યાએ પડ્યા છે જોવાનું અને પછી એને કેનવામાં અપલોડ કરી દેવાનું. આ પણ એક સારી મેથડ છે. અહીંયા લેંગ્વેજ બંને ગુજરાતી અને હિન્દી એડ કરી દો તમારા કેનવામાં અને પછી તમે આરામથી ગુજરાતી અને હિન્દીમાં બેનર બનાવી શકશો. તો આજનો વિડીયો માત્ર શેના માટે હતો? ગુજરાતી ફોન્ટનો યુઝ કેનવામાં કઈ રીતે કરી શકાય છે. બિલકુલ સારી રીતે તમને સમજાવ્યું છે મિત્રો. યુઝ કરજો અને સારા બેનર પણ બનાવજો. અને કંઈ પણ પ્રોબ્લેમ કે કંઈ પણ ઇસ્યુ આવે છે તો કમેન્ટ પણ કરજો. હું જરૂર એ વિષય ઉપર ચોક્કસ નવો પણ વિડીયો બનાવી શકીશ અથવા તો હું કમેન્ટમાં પણ એનું સોલ્યુશન આપી શકું. થેન્ક યુ એવરીવન. આ વિડીયો બનાવવા પાછળનો મારો હેતુ એ પણ હતો કે મારા કોઈ મિત્ર છે, મતલબ સબસ્ક્રાઈબર જ છે, જે તમે બધા મિત્રો છો એ રીતે જ, અને એમનો સ્પેશિયલી ફોન આવ્યો હતો કે કેનવામાં કઈ રીતે તમે ગુજરાતી ફોન્ટ્સનો પ્રોપર યુઝ કરી શકો. તો ખાસ તો મેં એ સબસ્ક્રાઈબર માટે જ બનાવ્યો છે. બાકી મિત્રોને પણ મતલબ ઇમ્પોર્ટન્ટ છે. બાકી મિત્રો પણ આમાંથી જોઈને નવું શીખી શકે છે. તો એ મિત્ર કદાચ કપડવંજના હતા, મને ધ્યાનમાં આવે છે ત્યાં સુધી. તો ખાસ તો એ મિત્ર માટે હતો. જો એ મિત્રો આ વિડીયો જોવે તો કમેન્ટ જરૂર કરજો. તમારો પ્રોબ્લેમ લગભગ સોલ્વ થઈ ગયો હશે, અને જો સોલ્વ ના થયો હોય તો મને કમેન્ટમાં જરૂર લખજો, તો આપણે એનું સોલ્યુશન પણ લાવી દઈશું. સો થેન્ક યુ મિત્રો. આ જ રીતે નવા વિડીયો અને નવા ટેક રિલેટેડ, AI રિલેટેડ વિડીયોઝ જોવા માટે ચેનલના લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરજો. મેં એક નવી વોટ્સઅપ ચેનલ પણ બનાવી છે તમને, જેથી નવા વિડીયો જે મારા આવે છે એનું નોટિફિકેશન મળે. તો એ પણ ચેનલ, વોટ્સઅપ ચેનલ જે છે એને જોઈન કરી લેજો. તો દરેક વિડીયો છે એમાં પણ પોસ્ટ કરતો રહીશ તો તમારા સુધી પહોંચી શકે. સો થેન્ક યુ એવરીવન વન્સ અગેન. મળીએ નેક્સ્ટ વિડીયો.